ડીસામાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવ્યા હતા। ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી। ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી SCW હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી શાકભાજી ફ્રૂટની લારીઓ નાસ્તા હાઉસ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઊભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત આ રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઇન બોર્ડ મૂકવામાં આવે છે, જેથી આ રસ્તા પર સવારે સાંજ સમયે પિકઅપની અવરજવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે। જેથી આ અંગેની વારંવાર રજૂઆતોના પગલે આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ છે, જેમાં રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી અને ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।